ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે જોશું ધોરણ 11 કોમર્સમાં ચેપ્ટર નંબર 7 રોકડ મેળ એકાઉન્ટની અંદર ઉદાહરણ નંબર આપણે 2 જોશું. એની રકમ સૌપ્રથમ એક વખત વાંચી જોજો. એની રકમ આપેલી છે, નીચેના વ્યવહારો પરથી શ્રી ગિરીશભાઈનો 2 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. અને એમાં આપણને એ પણ કીધેલું છે કે રોકડ અને વટાવ ખાનાવાળો, એટલે કે 2 ખાનાવાળો જે રોકડ મેળ છે એના 3 પ્રકાર છે: રોકડ અને વટાવ ખાનાવાળો, બેંક અને વટાવ ખાનાવાળો અને રોકડ અને બેંક ખાનાવાળો. એટલે આપણને સ્પષ્ટ રીતે કહી દીધું છે કે રોકડ અને વટાવના ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો છે. તો આપણો જે સાદો રોકડ મેળ હતો એના કરતા એક ખાનું છે એ વધી જશે, એટલે કે આપેલ વટાવનું કોલમ અને મળેલ વટાવનું કોલમ. તો ઉધાર બાજુએ આપેલ વટાવનું ખાનું આવે અને જમા બાજુએ મળેલ વટાવનું કોલમ આવે. જોઈએ હવે આપણે 2015 માર્ચ 1 2015 માર્ચ બંને બાજુ આપણે લખી નાખશું તારીખના કોલમમાં. પહેલી તારીખનો વ્યવહાર આપણને આપેલો છે, શરૂઆતની રોકડ શિલ્લક ₹8,000. બરાબર, આનો નિયમ એ જ રહેશે આપણે જે આગળના દાખલામાં જોઈ ગયા. રોકડ આવે તો ઉધાર બાજુએ અને જાય તો જમા બાજુએ આપણે નોંધ કરવાની છે. તો રોકડ શિલ્લક હંમેશા ઉધાર બાજુએ આવે, એટલે કે આપણે જ્યારે રોકડ મેળ બનાવવાની શરૂઆત કરી ત્યારે આપણી પાસે કેટલા રૂપિયા હતા? તો કે 8,000 હતા. એટલે આપણે ઉધાર બાજુએ જાય ત્યાં લખી પહેલી તારીખ 1 બાકી આગળ લાવ્યા. રેડી? કેટલા લાવ્યા છે? તો કે 8,000. એટલે રકમના કોલમમાં આપણે 8,000 લખશું, વટાવના કોલમમાં કાંઈ નહીં, ડેશ. એના પછી નેક્સ્ટ વ્યવહાર આપણને 4 તારીખનો વ્યવહાર આપેલો છે, ₹6,000 નો માલ 10% વેપારી વટાવી ખરીદ્યો. ₹6,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. હજી એક બાબત સમજી લેજો કે વેપારી વટાવ જે છે એની ચોપડે નોંધ થતી નથી. એટલે આપેલ વટાવનું કોલમ હોય કે મળેલ વટાવનું કોલમ હોય, વેપારી વટાવની નોંધ એની અંદર થાય નહીં. જો રોકડ વટાવ હોય તો એની જ નોંધ આપણે કરવાની છે. વેપારી વટાવ છે એ માત્ર બાદ થશે એવું આપણે અગાઉ પણ ભણી ગયા છીએ. એટલે કે વેપારી વટાવ જો હોય તો એ બાદ કરીને આપણે રકમ લખશું, પણ વટાવના કોલમમાં એની કોઈ અસર આપશું નહીં. બરાબર, હજી એક વખત જોઈએ. ₹6,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. વેપારી વટાવ આપણે બાદ કરી નાખશું. હવે માલ આપણે ખરીદી છે, રોકડેથી જ ખરીદેલો હશે, કારણ કે વ્યક્તિનું નામ આપેલું નથી અને રોકડ શબ્દનો ઉલ્લેખ પણ છે નહીં. રેડી? તો માલ ખરીદી, તો રોકડ આવે કે જાય? આપણે માલ ખરીદવા માટે જશું, બરાબર, તો આપણે રોકડ છે એ આપણે આપવી પડશે. તો રોકડ જાય છે એટલે આપણે જમા બાજુએ નોંધ કરશું. જમા બાજુએ જાય તારીખ 4, ત્યાં લખશું માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે. હવે મળેલ વટાવના કોલમમાં રકમ લખવાની નથી, કારણ કે વેપારી વટાવ છે એટલા માટે. તો વેપારી વટાવ બાદ કરીને આપણે રકમ લખશું. વેપારી વટાવ કેટલો છે? કે 10%. 6,000 નો માલ, 6,000 માંથી 10%, એટલે 6,000 ના 10% 600 રૂપિયા થશે. એ આપણે બાદ કરી દે એટલે આવશે 5,400. તો રકમના કોલમમાં 5,400. એના પછી નેક્સ્ટ વ્યવહાર 7 તારીખનો વ્યવહાર છે, પ્રવીણને ₹3,000 નો માલ રોકડેથી 5% રોકડ વટાવે વેચ્યો. રોકડેથી જ વેચ્યો છે અને રોકડ વટાવ છે, તો વટાવની પણ આપણે નોંધ કરશું, બરાબર, અને વેચાણની પણ નોંધ કરશું. હવે માલ વેચી છે તો રોકડ આવે કે જાય? તો સ્વાભાવિક છે, માલનું આપણે વેચાણ કરી તો રોકડ આવે. તો આપણે કઈ બાજુ નોંધ કરશું? ઉધાર બાજુએ તારીખ 7. પ્રવીણને ભલે વેચ્યું હોય પણ રોકડ વેચાણ છે એટલે એની આમ નોંધ થાય, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. બરાબર, એટલે પ્રવીણનું નામ નહીં આવે, પણ આપણે અહીંયા લખશું વેચાણ ખાતે. રેડી? હવે રકમ લખી
₹3000 નો માલ અને 5% રોકડ વટાવ. તો 3000 ના 5% તમારે કરવાના રહેશે. 3000 ના 5% કરો એટલે 3 પંચા 15, બરાબર, એટલે ₹150 થશે. 3000 ના 10% 300, તો 5% ₹150. એટલે આપણે ₹150 વટાવ આપ્યો, તો વટાવના કોલમમાં 150. 3000 માંથી 150 બાદ કરો એટલે કેટલા આવશે? 2850. એ રકમના કોલમ. એટલે કે આપણે માલ વેચ્યો તો ₹150 વટાવ આપ્યો, રોકડ વટાવ, અને ₹2850 આપણને મળ્યા. એના પછી નેક્સ્ટ 10 તારીખનો વ્યવહાર આપેલો છે. ₹4000 નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. તો રોકડેથી જ વેચ્યો છે એટલે રોકડ આવશે. આવે તો આપણે ઉધાર બાજુએ નોંધ કરી, બરાબર. 10 તારીખ વેચાણ ખાતે જ લખશું કારણ કે માલ વેચ્યો છે. રેડી. હવે વેપારી વટાવ પણ છે અને રોકડ વટાવ પણ છે. તો વેપારી વટાવ છે એ પેલા બાદ કરી નખાય, એની કઈ નોંધ ન થાય, બરાબર. તો કેટલો માલ છે કે 4000 નો, એમાંથી 10% વેપારી વટાવ આપણે સૌપ્રથમ બાદ કરી નાખી. તો 4000 માંથી 10% બાદ કરો એટલે ₹400 બાદ થઈ ગયા. તો વધ્યા કેટલા? ₹3600. ₹3600 વધશે. હવે 3600 માંથી આપણે રોકડ વટાવ આપવાનો છે, 5% રોકડ વટાવ આપવાનો છે, બરાબર. તો 3600 ના 5% કેટલા થાય? તો કે 10% 360, તો 5% 180, બરાબર. આ 180 જે વટાવ છે એની આપણે નોંધ કરવાની છે. અને પહેલાનો જે વટાવ આપણે 400 બાદ કર્યો એની આપણે નોંધ કરશું નહીં, કારણ કે એ વેપારી વટાવ છે. તો ₹180 વટાવના કોલમમાં આપણે નોંધ કરશું. અને બાકીની રકમ કેટલી વધશે? તો કે 3420, જે આપણે રકમના કોલમમાં લખશું. એના પછી નેક્સ્ટ વ્યવહાર આપણને આપેલો છે 12 તારીખે. 12 તારીખનો વ્યવહાર આપ્યો છે. ગોપાલ ફર્નિચર માર્ટમાંથી ₹5000 નું ફર્નિચર ખરીદ્યું. ગોપાલ ફર્નિચર માર્ટમાંથી ₹5000 નું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર ખરીદી છે પણ આગળ નામ પણ આપણને આપેલું છે કે ગોપાલ ફર્નિચર માર્ટમાંથી ફર્નિચર ખરીદ્યું, બરાબર. તો આ વ્યવહાર છે એને આપણે ચેક કરવું પડશે, રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે. તો કે આ વ્યવહારમાં આપણને વ્યક્તિનું નામ, એટલે કે ગોપાલ ફર્નિચર માટે એક વ્યક્તિ છે, કૃત્રિમ વ્યક્તિ. તો વ્યક્તિનું નામ આપણને આપેલું છે અને રોકડ શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી, એટલે આ વ્યવહાર ઉધાર વ્યવહાર છે. તો ઉધાર વ્યવહારની નોંધ રોકડ મેળમાં થતી નથી, એટલે આપણે આ વ્યવહારની નોંધ રોકડ મેળમાં કરશું નહીં, બરાબર. નીચે નોંધ લખી નાખશું, એક જ નોંધ આવશે. નીચે નોંધ લખી નાખશું, તારીખ 12 ના રોજનો વ્યવહાર ઉધાર વ્યવહાર છે એટલે તેમની નોંધ કરેલી નથી. એના પછી 15 તારીખનો વ્યવહાર આપણને આપેલો છે. વિષ્ણુને ₹1020 ના હિસાબ પેટે ચૂકતે હિસાબે ₹1000 ચૂકવી આપ્યા. વિષ્ણુને ₹1000 ચૂકવી આપ્યા. તો ચૂકવી આપી છે એટલે રોકડ જાય છે. જાય તો જમા બાજુએ આપણે નોંધ કરશું, તારીખ 15. કોને ચૂકવ્યા? તો કે વિષ્ણુને, એટલે આપણે વિષ્ણુ ખાતે લખશું 1020 એને આપણે આપવાના હતા, પણ આપણે 1000 આપીને હિસાબ ચૂકતે કર્યો, બરાબર. તો આપણને ₹20 વટાવ મળ્યો, એ આપણે ₹20 વટાવમાં લખશું. અને ₹1000 ચૂકવ્યા, એ ₹1000 આપણે રકમના કોલમમાં લખશું. એના પછી નેક્સ્ટ 16 તારીખે વ્યવહાર આપેલો છે. કમિશનના ₹900 ચૂકવી આપ્યા. ચૂકવી આપ્યા એટલે રોકડ જાય છે. જાય તો જમા બાજુએ, જમા બાજુએ આપણે નોંધ કરશું 16 તારીખ. કેના ચૂકવ્યા? તો કે કમિશનના, એટલે કમિશન ખાતે લખશું. કેટલા રૂપિયા ચૂકવ્યા? ₹900. તો રકમના કોલમમાં 900. એના પછી નેક્સ્ટ વ્યવહાર આપેલો છે આપણને 18 તારીખ. કમલેશ પાસેથી લેણા ₹1560 ના હિસાબ ચૂકતે પેટે ₹1500 રોકડા મળ્યા.
કમલેશ પાસેથી આપણને રોકડા મળે છે, એટલે રોકડ આવે છે. આવે તો આપણે ઉધાર બાજુએ જાશું. તારીખ 18 કોની પાસેથી મળ્યા તો કે કમલેશ પાસેથી, એટલે લખશું કમલેશ ખાતે. રેડી? કેટલા રૂપિયા મળ્યા છે કે 1560 છે એ આપણે લેવાના હતા, પણ આપણને 1500 મળ્યા છે. તો 60 રૂપિયા આપણે એને વટાવ આપી દીધો અને 1500 રૂપિયા મળ્યા એ રકમના કોલમમાં. એના પછી નેક્સ્ટ 20 તારીખનો વ્યવહાર છે. પગારના રૂપિયા 2000 અને મજૂરીના રૂપિયા 400 ચૂકવી આપ્યા. ચૂકવી આપી એટલે રોકડ જાય તો જમા બાજુએ. જમા બાજુએ આપણે જાય 20 તારીખ. કેના ચૂકવ્યા તો એક પગારના, એટલે લખશું પગાર ખાતે. બીજી 20 તારીખ લખી. બીજા કેના ચૂકવ્યા? મજૂરીના, તો મજૂરી ખાતે. કેટલા ચૂકવ્યા તો કે પગારના 2000 અને મજૂરીના 400. તો આપણે રકમના કોલમમાં લખી નાખશું 2000 અને 400. વટાવના કોલમમાં નહીં આવે. એના પછી નેક્સ્ટ વ્યવહાર 23 તારીખ વિશ્વા પાસેથી રૂપિયા 2000 નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. રોકડેથી ખરીદ્યો એટલે વ્યવહારની નોંધ થશે. તો રોકડેથી આપણે માલ ખરીદી એટલે રોકડ આવે કે જાય તો કઈ બાજુએ? જમા બાજુએ. તારીખ કેટલી આપી છે આપણને? 23. જમા બાજુએ 23 તારીખ. બરાબર? માલ ખરીદ્યો એટલે આપણે ખરીદ ખાતે લખશું ખરીદ ખાતે. હવે વેપારી વટાવ અને રોકડ વટાવ બંને આપણને આપેલા છે. તો 2000 નો માલ અને 10% વેપારી વટાવ, એટલે પહેલા 10% વેપારી વટાવ આપણે બાદ કરી નાખી. તો 2000 ના 10% 200 રૂપિયા બાદ કર્યા એટલે 1800 રૂપિયા આવ્યા. હવે 1800 ના 10% રોકડ વટાવે રોકડેથી કરી દો. બરાબર? તો 1800 ના 10% રોકડ વટાવ પણ આપણને મળશે. તો 1800 ના 10% કેટલા થાય? 180. એક મીંડું કાઢી નાખવાનું એટલે 180. હવે 1800 માંથી 180 બાદ કરી તો કેટલા વધે? 1620. એના પછી નેક્સ્ટ આપણને 26 તારીખનો વ્યવહાર આપ્યો છે. ધંધામાં રોકડ લાવ્યા રૂપિયા 4000. ધંધામાં રોકડ લાવ્યા, તો ધંધામાં રોકડ આવે તો કઈ બાજુએ? ઉધાર બાજુએ આપણે જાશું. 26 તારીખ ધંધામાં રોકડ લાવી તો કયા ખાતે લખવાનું થાય? તો આપણે અગાઉ ભણી ગયા છીએ માલિક ધંધામાં માલ મિલકત કે રોકડ લાવે. બરાબર? તો મૂડી ખાતે આવે એટલે આપણે મૂડી ખાતે લખશું. કેટલા લાવ્યા ધંધામાં રોકડા? બરાબર? તો આપણને આપ્યા છે 4000. રકમના કોલમમાં 4000. એના પછી નેક્સ્ટ 28 તારીખ છેલ્લો વ્યવહાર આપણને આપેલો છે. મહેશ્વરી એન્જિનિયરિંગ માંથી રૂપિયા 8000 નું યંત્ર ખરીદ્યું, જે પૈકી રૂપિયા 5000 ચૂકવી આપ્યા. બાકીના નાણાં 1 માસ પછી ચૂકવવાના છે. તો બાકીના નાણાં જે બાકી રાખ્યા છે આપણે એ ઉધાર વ્યવહાર છે, એની અહીં નોંધ થશે નહીં. જેટલા આપણે રોકડા ચૂકવ્યા છે એની નોંધ થશે. તો રોકડા કેટલા ચૂકવ્યા આપણે? તો કે રોકડા રૂપિયા 5000 ચૂકવ્યા છે. તો 5000 રૂપિયાની આપણે નોંધ કરશું. બાકીના જે બાકી છે એની અત્યારે નોંધ કરશું નહીં. રેડી? તો શું છે વ્યવહાર? તો કે યંત્ર ખરીદ્યું અને રૂપિયા 5000 ચૂકવી આપ્યા. તો ચૂકવી એટલે રોકડ જાય તો જમા બાજુએ. બરાબર? તારીખ લખશું આપણે 28. શું ખરીદ્યું? તો કે યંત્ર, એટલે યંત્ર ખાતે ચૂકવ્યા કેટલા અત્યારે? 5000. તો 5000 રૂપિયા લખશું. હવે વ્યવહાર પૂરા થઈ ગયા છે. આપણે રોકડ મેળ છે એ બંધ કરશું. બરાબર? આપણને આવડે જ છે.
વટાવના જે કોલમ છે એનો સરવાળો એમને મૂકી દેવાનો છે. એટલે વટાવના બંને કોલમનો સરવાળો એક બાજુ સરખો નથી મૂકવાનો. એનું કારણ છે કે આપેલ વટાવ અને મળેલ વટાવ, તો આજે આપણે કોલમ રાખ્યું છે એના ઉપરથી આપણને એટલી ખબર પડે કે ટોટલ 1 મહિનાની અંદર આપણે કેટલો વટાવ આપ્યો અને કેટલો વટાવ મળ્યો. બરાબર, તો એનો સરવાળો જે આવે એ મૂકી દેવાનો છે. 390 રૂપિયા આપેલ વટાવ અને મળેલ વટાવ 200. રેડી. હવે આ જે રકમનું કોલમ છે એનો સરવાળો કઈ રીતે કરવાનો આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા, છતાં એક વખત કહી દઉં કે ઉધાર બાજુનો સરવાળો છે એ મોટા ભાગે વધારે આવશે, કારણ કે આપણી પાસે સિલક હોય જ છે. જ્યારે રોકડ મેળ હોય ત્યારે ઉધાર બાજુનો સરવાળો જનરલી વધારે આવતો હોય, તો ઉધાર બાજુનો સરવાળો કરવાનો, એ સરવાળો બંને બાજુએ લખવાનો અને જમા બાજુએ છે આપણે તફાવત મેળવવાનો કે ભાઈ ખરેખર આપણી પાસે સિલક કેટલી છે. તો ઉધાર બાજુનો આપણે સરવાળો કરી એટલે 19,770 આવશે. 19,770. આ બાજુ પણ આપણે લખશું 19,770. હવે જમા બાજુએ સરવાળો ઓછો છે તો એ બાજુએ આપણે તફાવત મેળવવાનો. તફાવત કઈ રીતે મળે તો કે આ જે સરવાળો છે 19,770, એમાંથી આપણે ઉપરની રકમ છે એ બાદ કરવાની છે. એ ઉપરની રકમ બાદ કરો એટલે 3450 રૂપિયા આવશે. 3450. આ જે 3450 આપણને મળ્યા એ આખરની સિલક કહેવાય. અહીંયા આપણે લખશું બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. મહિનાની છેલ્લી તારીખ લખવાની. માર્ચ મહિનો છે એટલે આપણે 31 તારીખ લખશું. એટલે કે એક મહિનાનો, માર્ચ મહિનાનો આપણે રોકડ મેળ તૈયાર કર્યો. તો માર્ચ મહિનાની અંદર આવ્યા પૈસા ગયા બધો હિસાબ કર્યો તો આપણી પાસે 3450 રૂપિયા સિલક તરીકે વધ્યા, જેને આપણી આખરની સિલક કહેવાય. અને રોકડ મેળ તૈયાર કરવાનો આપણો ધ્યેય હોય છે એની આપણે રોકડ સિલક જાણી શકી. તો રોકડ સિલક છે 3450. થેન્ક યુ.